આજે હું તમારી સાથે શેર કરીશ વડાપાવની રેસીપી, જે આપણે સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરીશું. મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ટેસ્ટી વડાપાવ બનાવવાનું શરૂ કરીએ. સૂકી લાલ ચટણી બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં શેકેલું સૂકા નારિયેળનું છીણ લઈશું અને તેમાં શેકેલા સિંગદાણા લઈશું, જેના ફોતરા કાઢી દીધા છે. હવે તેમાં 9 થી 10 કળી લસણની લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર લઈશું. બધાને આપણે ક્રશ કરી લઈશું. તો તૈયાર છે આપણી સૂકી લાલ ચટણી. હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું. તો તેના માટે આપણે લીલા ધાણા લઈશું અને તેમાં લીલા મરચાં એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 2 ટુકડા નાના આદુના એડ કરીશું અને અડધી ચમચી જીરું એડ કરીશું. તેમાં થોડું પાણી એડ કરીને તેને આપણે ક્રશ કરી લઈશું. તો આપણી ચટણી રેડી છે. હવે આપણે વડાનો મસાલો બનાવી લઈશું. તો તેના માટે આપણે એક પેન લઈશું અને તેમાં 3 ચમચી જેટલું તેલ લઈશું અને તેમાં થોડું જીરું એડ કરીશું અને તેમાં વાટેલા આદુ લસણ મરચાં એડ કરીશું અને તેને સાતળી લઈશું. તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને તેમાં લીલા ધાણા એડ કરીશું. લીલા ધાણા એડ કરવાથી કલર પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે. તેમાં આપણે થોડું જ મીઠું એડ કરીશું, કારણ કે બટાકાને બાફતી વખતે તેમાં એડ કરેલું છે. તેમાં આપણે 4 થી 5 નંગ બટાકા બાફીને તેમાં એડ કરીશું અને બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું. સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. હવે તેને આપણે ઠંડુ થવા દઈશું. બટાકાનો મસાલો ઠંડો થઈ ગયો છે. હવે આપણે નાના બોલ્સ બનાવી દઈશું. મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી દઈશું. આ રીતે આપણે બધા જ બોલ્સ બનાવી દઈશું. બધા જ બોલ્સ આપણા આ રીતે રેડી છે. એક બાઉલ લઈશું અને તેમાં 1 કપ બેસન લઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને થોડો અજમો એડ કરીશું. તેમાં થોડું પાણી એડ કરીને વિસ્કરની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું. જરૂર પડે ત્યાં થોડું પાણી એડ કરીને આપણે પાતળું બેટર રેડી કરીશું. આ રીતે પતલું બેટર રેડી કરીશું અને આ રીતે ચમચી પર કોટિંગ થાય એટલે આપણું બેટર રેડી છે. હવે આપણે જે બટાકાના મસાલાના બોલ્સ બનાવ્યા હતા તેને આપણે ચણાના બેસનમાં એડ કરીશું અને તેના આપણે વડા બનાવી લઈશું. આ રીતે આપણે
બધા જ વડાને બનાવી લઈશું. શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને પછી મીડિયમ કરી દઈશું. હવે બધા વડાને આપણે સાઈડ ચેન્જ કરી દઈશું. વડા આપણા રેડી થઈ ગયા છે. હવે તેને આપણે બહાર કાઢી દઈશું. અને વડાપાઉં જોડે ખાવાની મજા આવે તેવો આપણે થોડો બેસનનો ચૂરો બનાવી દઈશું. તો બેસનના બેટરમાં થોડું પાણી એડ કરી દઈશું અને આ રીતે હાથની મદદથી ચૂરો બનાવી દઈશું. તો રેડી છે આપણો ચૂરો. હવે આપણે વડાપાઉંના પાવ લઈશું અને તેમાં આપણે ગ્રીન ચટણી લગાવી લઈશું અને તેના પર જે આપણે સૂકી ચટણી બનાવી હતી તે એડ કરીશું અને બંને સાઈડ પ્રેસ કરીને આપણે વચ્ચે વડાને મૂકી દઈશું. તો તૈયાર છે આપણા વડાપાઉં, જેને આપણે ગ્રીન ચટણી, સૂકી લાલ ચટણી, ચૂરો અને તળેલા મરચાં જોડે આપણે તેને સર્વ કરીશું. મારી આ રેસીપી તમને ગમતી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહેશે. ફરી મળીશું નવી રેસીપીના સાથે.